ગ્રીષ્મ ઋતુ આજથી હવે ગંગા દશેરાના પર્વ ચાલુ. 10મે ગંગા દશેરા, 9નો મનોરથ. આજથી 10 દિવસ દશેરાએ ગંગા 4 દશેરા આવે. આસો મહિનામાં આવે એ સામનેજીના ભાવથી ને આસો સુદ એકમથી દશેરા સુધી. પછી કારતક માગશર મહિનામાં આવે ઓલું કાત્યાયની વ્રત, એ કુમારિકાના ભાવથી. પછી પોષમાં ફાગણ ને ચૈત્ર, એ શ્રુતિ રૂપાના ભાવથી. અષાઢ મહિનાને એ નિત્ય સિદ્ધાના. આખા વર્ષમાં 4 નવરાત્રિ ન હોય આપણામાં, આ 9 વિલાસ આવે જેની અંદર ઠાકોરજી વિલસે. તો એવી રીતે આ 10 દિવસ. આ કયો મહિનો છે? જેઠ મહિનો. તો એકાદું વચ્ચે હું ખોટું બોલી ગઈ લાગુ છું. તો જેઠ મહિનાની એકમથી દશેરા સુધી આ 10 દિવસ, આ 4 નવરાત્રિ. એમાં મને એમ છે આ નહીં આવે, અષાઢના નહીં આવે, જેઠના જ આવશે. તો હવે અત્યારે બધા જ ગંગા દશેરાએ ગંગાજીએ ગોલોકમાંથી ને ભૂતલ પર અવતરણ કર્યું. હવે એ લીલા બધા જ જાણે કે જ્યારે વામન ભગવાનને વામન સ્વરૂપ ધારણ કર્યું અને બલિરાજા પાસે 3 પગલા માગ્યા કે માગો મારા વાલા. ઠાકોરજી કે મારે 3 પગલા. એ કે આવું મગાય? તમે જે માગો એ આપો, આ તમને મારું અડધું રાજ આપો, તમે હીરા મોતી એ કે ના એટલું બધું ન જોઈએ, તો મારે તો આ મારા 3 પગલા જોઈએ છે. એટલે એના ગુરુ હતા શુક્રાચાર્ય. કોના? બલિરાજાના. એટલે એને ઈશારો કર્યો, એ આ છલિયો છે, તું ઓળખતો નથી? એ કે પ્રભુ આપણી પાસે માગે એનાથી ઉત્તમ શું? મને માગે તો હું વેચાઈ જવા તૈયાર છું. આપણા ઠાકોરજી આપણી પાસે માગે, હાલો બહાર નીકળો. આપણે 1 સેકન્ડ રાહ ન જોઈએ, ભાઈ નીકળી જઈએ કે આજે પ્રભુ બોલ્યા, માગ્યું. હવે આપણે જાણીએ છીએ પહેલું બ્રહ્મ આકાશ પાતાળ. એ કે હવે ત્રીજું ક્યાં મૂકો? તો આપણું છોકરું આપણે કહેતો હોય ને ક્યાં મૂકો, તો આપણે ખીજાઈ જવું કે લે મૂક મારા માથે. બલિરાજા કે મૂકો મારા માથે. એટલા વિશાળ ચરણારવિંદ કે ત્યાં એમની માથે મૂક્યું ને ગોલોકમાં એ ચરણારવિંદ ગયું. ત્યાં બ્રહ્માજી કમંડળ લઈને બેઠા હતા અને એનાથી ને વામન ભગવાનના ચરણારવિંદને પ્રક્ષાલન કર્યું. એ જળ જે નીચે આવ્યું, જે ભગીરથ રાજાએ તપ કરીને 100 પુત્રો જે લીલામ પહોંચી ગયા હતા એને પાછા મેળવવા માટે જે તપ કરતા હતા, અને એ ગંગાજીને અવતરણ માટે વિનંતી કરી. ભગવાનના એક ઓલાની અંદર અનેક અર્થ હોય છે. હવે એ ગંગાજી ભૂતલ પર આવ્યા તો નીચે જીલે કોણ? આવો પ્રવાહ ગંગાજીનો ધોષમસ્ત. ત્યારે કોના તરફ ધ્યાન જાય? વિષ પીવાનું હોય તો કોણ? શંકર ભગવાન, મહાદેવ. ગંગાજીને ધારણ કરવાના હોય તો મહાદેવ. એમણે કહ્યું કાંઈ હું મારી જટામાં ધારણ કરીશ. એવો ધસમસતો પ્રવાહ કે પધાર્યા તો જાનવું ઋષુ તપ કરતા હતા. એ ઘર આવો અવાજ મારા તપમાં ડિસ્ટર્બ કરે છે. પી ગયા. બધાએ બહુ વિનંતી કરી કે કેટલા વર્ષોથી તપ કરીએ છીએ, ત્યારે ગંગાજી પધાર્યા છે. અને પછી એમણે કર્ણમાંથી ગંગાજીને બહાર પધરાવ્યા અને એ ગંગાજી વહેવા માંડ્યા. તો બધા એમાં પાપ ધોવે, બધાના પાપ નષ્ટ થાય.
ગંગાજી તો મૂંઝાઈ ગયા, અરે મારું આ માટે થઈને હું ભૂતલ પર આવી, મારું અવતરણ આ માટે. હવે એ મૂંઝાણા એટલે પ્રભુને જ કહે. પ્રભુએ કીધું તમારા પ્રશ્નનો, મનના પ્રશ્નનું સમાધાન યમુનાજી કરશે. યમુનાજીએ કહ્યું, બેન તું મારામાં ભરી જા. એટલે જેમ મારો અંગીકાર ઠાકોરજીએ કર્યો છે એમ તારોય કરશે. અને ત્યારે એ જમાનામાં સરસ્વતી હતા, તો સરસ્વતી પડ્યા. તો ત્રિવેણી સંગમ છે, આપણે ગયા હતા ખબર તમે ને? હા, અલ્હાબાદ, બરાબર. પ્રયાગરાજ એને અલ્હાબાદ કહેવાય ને પ્રયાગરાજ કહેવાય. તમારે બધા નાવું હતું, પછી બધા ના પાડી કે ભાઈ અત્યારે આ દિવસ આથમી ગયો છે એટલે. અને એ દિવસ ગંગા દશેરાનો, કે ગંગાજીને પ્રભુથી મિલન કરાયું. કોણે? યમુનાજીએ. એટલે આપણે યમુનાષ્ટકમાં પણ ગંગાજીને સ્થાન આપ્યું છે. યયા ચરણ પદ્મજા અને સુરધુની પરમ સંગમ, બે વાર ગંગાજીનું. જ્યારે આપણે યમુનાષ્ટક લીધું હતું ત્યારે એનું વિવરણ કર્યું, અત્યારે કરતા નથી. એવા ગંગાજીને પ્રભુથી મિલાવી દીધા યમુનાજીએ. એટલે આજની તારીખમાં તમે ત્યાં પ્રયાગમાં જાઓ તો બે પ્રવાહ જુદા છે. એક શ્યામ છે ને એક સફેદ છે. આપણે ખબર નાવવાળાએ ત્યાં લઈને આપણે બતાવ્યું હતું. પછી ઓલું માછલું એટલું મોટું ગયું યમુનાજીમાંથી ગંગાજીમાં, તડફડતું પાછું આવ્યું. એ કે જુઓ બેન આ ત્યાં નહીં રહી, કે એ યમુનાજીના માછલા યમુનાજીમાં જ રહી અને ગંગાજીના ગંગાજીમાં જ રહી. યમુનાજીનો શ્યામ પ્રવાહ અને ગંગાજીનો સફેદ. ભલે સંગમ છે પણ યમુનાજીએ પોતાનું સ્વરૂપ નથી છોડ્યું અને ગંગાજીએ નથી છોડ્યું. એવા ગંગાજીનું ગંગા દશેરાએ ઠાકોરજીથી મિલન કરાયું એટલે ગંગા દશેરા. અને એ દિવસે આપણે ગંગાજીના કીર્તન પણ વલ્લભે, જો રામનવમી હોય, વામન જયંતિ હોય, ઋષિ જયંતિ હોય, એ બધાને આપણામાં સ્થાન આપ્યું છે. તો ગંગાજીને આપણામાં સ્થાન આપ્યું છે. ગંગા સ્નાન, યમુના પાન અને નર્મદા દર્શન. જો આપણે આટલી જગ્યાએ નર્મદાજીના દર્શન કર્યા, પણ આપણે ઉજ્જૈનથી ને ઇન્દોર ગયા હતા, પછી ઓલા અહલ્યાબાઈના મંદિરથી ને નીચે ઉતરા, પછી સામે કિનારે જઈને સહસ્ત્રધારા ચાલતા ગયા. અને કેવી સહસ્ત્રધારા અને કેવું જોર, ન ભૂતો ન ભવિષ્યથી, આપણે આવું જોયું નથી. ત્યારે મેં વિનંતી કરી, હે મહારાણીમાં, આપનું જળ આવું જ સુંદર અમે 50 વર્ષ પહેલા જોયું હતું. હવે અત્યારે તો જોઈને જીવ બળે છે. હવે અમારું સામર્થ્ય નથી, અમે બધા પ્રયત્ન કરી જોયા પણ અમારા પ્રયત્ન કામ ન લાગ્યા. ત્યારે આ સરકારે થોડોક રસ લીધો હોત તો થઈ ગયો હોત.